હા બોલો બોલો ખેડૂત મિત્ર, રમણીકભાઈ કોટડિયા બોલું છું. હા ભાઈ. સાંભળો, તમે લખ્યું છે કે હા મારે તમારી મદદની ખાસ જરૂર છે, તો ઓલા હા ગીતની જેમ તૂને પુકારા ઓર હમ ચલે આયે. બોલો, હા. શું કામ છે કયો? સર આપણે જે મેં તમને એમાં ફોટો વોટ્સએપમાં મોકલ્યો આગળ હા, વિગત બોલો એટલે બીજા ભાઈઓને જાણવા જેવું છે એટલે ખબર પડે. હા, હા એ વિગત બોલો એટલે બીજા ભાઈઓને જાણવા જેવું છે, બીજાને યુટ્યુબમાં મૂકી એટલે ખબર પડે. વિગત બોલો. ભાઈ. અરે નામ નથી બોલવું, તમારો કેસની વિગત બોલો, શું પૂછવું છે એ. જમીન બાબત પણ પૂછો ને, શું પૂછવું છે? એ જમીન જે છે કે નહીં અમારી, એ જે જમીન છે એ મારા પપ્પા છે કે નહીં, એ 3 ભાઈઓ. એમાં જે એક બે ભાઈ ગેરહાજર છે. એક મારા પપ્પા અને મારા પપ્પાથી મોટા ભાઈ છે ને ઈ. લાંબી લાંબી વાર્તા કરો માં, પ્રશ્ન હોય સીધો કયો. ઈ જમીન અમને આપતા નથી અમારી. 2 વીઘા ઈ બે પાસે લેવાની છે કે નહીં. હા, એક દાદા આપી દીધી ને એક દાદા નથી આપી. 7 નંબર કોના નામે છે? 7 બાર મારા દાદા નામે. એમાંથી 2 વીઘા જમીન છૂટી કેવી રીતે પડશે? ટુકડા ધારા નીચે નહીં જાય. હા, તમે કેટલો સમયથી મને ઓડિયો સાંભળો છો? હું તો સાહેબ આ 2 મહિનાથી આ નંબર રાખમાં આવ્યો. તમારા જૂના ઓડિયો બધા સાંભળી જાઓ. આ જમીન ન મળે, ટુકડા ધારા નીચે જાય. ટુકડો કેવી રીતે કરશે? કેવી રીતે ટુકડો કહીને આપે તમને? એક દાદા પાસે અડધો વીઘો વધારે લીધી છે અમે. પહેલા તમે મારા ઓડિયા સાંભળી જાઓ, બીજા સાંભળવા વાળા દાંત કાઢશે હા કે સાહેબ સલાહ આપે છે ને આ ભાઈ સમજતા નથી એમ. ઓકે ઓકે. ટુકડા ધારા નીચે જાય, ઈ ઈચ્છે તો તમને ન આપી શકે. હા 1 ગુઠા કયો છે, 2 વીઘા કયો છો ને? હા 2.5 વીઘાથી નાનો ટુકડો ન થાય, 1 એકરથી નાનો ટુકડો ન થાય. હા ભલે ભલે. હા ભલે. ખેડૂત મિત્રો, મારા પૂરા ઓડિયા બધા સાંભળો અને પછી ફોન કરો અને પાછી વળી એમ કહો કે મારે તમારી સહાયની તાત્કાલિક જરૂર છે. આમાં છે ને એક છોકરાની વાર્તા યાદ આવી ગઈ. સમજ્યા? એ સમજ્યા વગરનું કામ કેવું થાય. એક ભાઈ છે ને, એ ઓલો મિડલમેન હતો ને, છોકરી બતાવવા વાળો, એને કે ભાઈ જો નીચામાં નીચી છોકરી ગોતજે. બોલો કે કાંઈ વાંધો, નીચામાં નીચી ગોતી દઈશ. એટલે એનાથી આટલી બટકી ગોતી દીધી. એ કે જો આ છોકરી, એ કે હજી હાથી નીચી ન મળે. એ કે પણ તારે હાથી નીચે શું કરવી છે કે? એ કે ભાઈ એવું સાંભળ્યું છે કે મુસીબત જેટલી નાની હોય ને એટલી સારી. મુસીબત જેટલી નાની હોય ને એટલી સારી. ભાઈ બધી જગ્યાએ સમજીને કામ કરો. એ મુસીબત જેટલી નાની હોય. બીજી વાત છે ને, આ મુસીબતની વાત એ જુદી છે. કાંઈ ખરું લેવલ તો આવવું જોઈએ ને. એમ મારા લેવલે આવવા માટે જૂના ઓડિયો સાંભળી લ્યો તો કંઈક લેવલ પકડાશે. નહીં તો લેવલ પકડાશે નહીં. તમને એમ લાગે મને જવાબ નથી દેતા અને હું સમય બગાડું જવાબ દેવા માટે. આ ઓડિયાનું બીજું કોઈ મહત્વ નથી. ખાલી તમને ખબર પડે કે આ જવાબ સમય બગાડવા જેવો સમય છે. એટલે તમને મજા આવે ને એટલે એકાદો જોબ બીજો કરી નાખું. એક છોકરો હતો, સમજ્યા? મારા ઘરની બાજુ નવા રેવા આવ્યા એટલે બેટમાં એક બીજો છોકરો સામે પાણો મારે ને, આ બેટથી ઠાકથી નામ કરીને બોલ મારે ને, પાણો ઉલાવે. મારી બારીને કાચ ફૂટી ગયો. સવાર થયું કે બીજી બાજુ મારે કાચ ફૂટી ગયો. પાછો બે રમવા આવ્યા, એક પાણો નાખીને બીજો ઠાક દઈને મારે, સામે વાળાની બારીને કાચ ફૂટી ગયો. સાંજે હું આવ્યો એટલે બાજુવાળા ભાઈ આવ્યા કે રમણીભાઈ આવ્યો તો કે બીજા ભાઈ આવ્યા કે રમણીભાઈ આવ્યો. એ કે આ બાજુ નવા રેવા આવ્યા છે કે બારી કાચ ફોડ. મારો સવારે કાચ ફોડ નહીં કહું હાલો આવી બુદ્ધિ મારી કે ઘરે જાય આપણે. એટલે સાંજે છે ને અમે 3 જણા ભેગા થઈને ઘરે ગયા. કેમ છો ભાઈ? નવીનભાઈ નવા રેવા આવ્યા લાગો છો? કાંઈ કે હા તમે કોણ? હું સામે વાળો. મને કે સારું સારું આવો બેસો. મને કે બીજો મને કે વાત કરો. મેં કીધું હું કરું છું, શાંતિ રાખ. મેં કીધું ભાઈ તમારો છોકરો થોડો ટીકડી લાગે છે. કે હા થોડો ગાંડો છે કે. જો બેટમાં એક છોકરો પાણો નાખે, બીજો ફટ દઈને મારે, મારી બારીને કાચ ફૂટ નાખ્યો. આ બારીને કાચ ફૂટ, આનો બારીને કાચ ફૂટ નાખ્યો. મને કે થોડો ગાંડો છે. એના ઘરમાં મેં જોયું એમ શોકેસ બોકેસ હતું, કાચના સાધનો હતા, છબીઓ ટીંગાડી લેતી. તમારી ના બારીના કાચ તો બધા હાજા છે. એ કે એટલો બધો ગાંડો નથી કે ઘરના કાચ ફોડે. હા એટલે થોડાક દયા થતા જાવ, આટલા બધા ગાંડા ન થાવ કે રમણીભાઈને સમજ્યા વગરના હેરાન કરો. થોડાક જૂના ઓડિયો સાંભળો એટલે ઓટોમેટિક જ્ઞાન આવી જશે કે શું પૂછવાનું છે ને શું નથી પૂછવાનું.